ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવન બાપા. હાલો કાયમની જેમ કામે જવાનું છે. દીકુબેન ને માં શું કરે છે એ આપણે જોઈ. દીકવા શું કરશો? દીકુબેન આ શું કરો છો? દવા વગાડે છે. જોઈ લો, દવા વગાડી પછી પીવાની છે. દીકુબેન ને પેટમાં દુખાવે મટી જાય ને એટલે. કાનું શું કરે છે અહીંયા? કાનું કાનું રોટલા કર્યું. ઓલી બની જવાનું છે ને બંગલો અમરલાય. અમરેલીમાં મિત્રો ટ્રેન આવે છે, આપણે જોઈએ. અમાર કારીગરી જોઈ છે. આવ નજીકથી મિત્રો જોઉં ટ્રેન. ચાલો હોય ગઈ કઈ ખટારા. એક બે ત્રણ ને કા ચાર, ચાર ને કા પાંચ છ સાત સુધી જવાનું. આ તો નવા પોલ નાખેલા હે. રેડી રેડી ઓકે. આખી સોસાયટી બની નવી. આ બાજુ બિલ્ડિંગ નવી બની અમરેલી શહેરમાં. અમારા કારીગર જાય છે બીજે પટ્ટા મારવા. આ લાઈન કેટલા સુધી હજી લાંબી? હા રોડેથી જાય તો જ જાય ઉજીએ. ઓલા ત્રણ થાંભલા કરતો જાય આયા અને આયા રોડ ઉપર જાય. હો હા ત્રણ આયા ને ત્રણ ઓલ બાજુ રોડ. હાલો મિત્રો, અમે મુદ્રાવન સોસાયટીમાં આવી ગયા. કારીગર કલર બનાવે છે અને આ મસ્ત મજાની આખી જબરી સોસાયટી છે. બિલ્ડિંગ વદ્રાવન સોસાયટી. આમ જો ફાઇનલ મિત્રો ઘરે આવ્યા. આજ થોડાક વહેલા આવ્યા ને કાનો આ શું લઈને આવી? કપડા મૂકવી દીધા, સુકાઈ ગયા. હા સુરતી બેન તમારે કેમ છે હવે? સારું છે. ચાલો સુરતી બેન હાટો આજે સફરજન નાયણા છે. આજ છે ને ભજીયા કરવાના છે એટલે મસાલો આણ્યો છે મિત્રો. આજ તો ભજીયાનો થોડોક સામાન આણ્યો છે. મરચા અને હા આ ગળ આણ્યો કાવેરી. રહ્યો કાનો કરી નાખો ભજીયા. હાલો
ડબ્બો તરસ કાનું કેવો ગળ નીકળે અહીં રાખ આવો કંઈક ગળ છે મસ્ત મજાનું મસ્ત જો અમારી જીનું બેન આવી ગયા છે અમારી બાજુમાં કાયમ કામ આવું એટલે આવી જાય વિડીયોમાં ઓછા આવે છે જો 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 જીનું બેન મોબાઈલ કાનૂનો લઈ લીધો છે જીનું બેન એને ખબર ન પડે કયો ફોન ક્યાં ફોન કરતી છે ફોન કરો જીનું બેન આ બાજુ માં ભજીયાની તૈયારી કરે છે બધી સુધારી રહ્યા છે આ બાજુ ગડી બેન સફરજન વેચી રહ્યા છે આ બાજુ કાનું જો શું કરે છે લસણ ફોલે છે લસણ ફોલવાની તૈયારી કરે છે કાનું ને જીનું બેન શું છે આવતું જીનું બેન હે જીનું બેન નથી આવતું ધબુ જીનું બેન ગદગુલિયા કરે છે તોફાન ન કરો જીનું બેન જીનું બેન મચ્છું ખાય છે મોટું મોટું ક્યાં અમે દેખાતું જ નથી બટકો ફરો જીનું બેન તેલનો ડબ્બો દુકાનેથી ખોળપાની દુકાને લઈ આવ્યા અને આ લોટ લઈ આવ્યા ભજીયા માટે અને આ ડબ્બો લીધો છે તિરુપતિનો આ 1550 રૂપિયાનો આવ્યો લ્યો કાનું અમે કપાસિયા તેલ ખાતા જ નથી કારણ કે એ થોડુંક સ્ટ્રોંગ આવે છે વધારે અને અમારા ઘરને કોઈને ફાવતું નહીં કાકાને ગળા પકડાઈ જાય થાય છે ને એવું કપાસિયા તેલથી એવું થાય છે ને આ સારામાં સારું આવે છે એટલે ભજીયા બને એટલે સારો સૌ ખાવા કાનું જો તૈયારી કરે છે કે શાક બનાવવાની શેનું શાક બનાવવાનું ટમેટાનું સેવ ટમેટા નાખડા ટમેટા નીકળ્યા ટમેટા તો ભજીયા બને તો હાલો મિત્રો ખાવા આવજો મિત્રો ત્યાં સુધી વિડીયો અમારો કન્ટિન્યુ જોજો કાનું આગી ભાગી હમણાં નાખી ભાગી નાખી દીધું બધું હાલો હવે આ ડબ્બો તોડી દો ને પછી નાય નાખું નાય લઈ બરાબર ને પછી નિરાતે ભજીયા ખાય છે તમે બનાવશો ને એ શીખો ને હવે શીખો હું ગોતો હું ગોતતા હે કરે છે હાલો મિત્રો નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને કેટલા વાગ્યા છે 6:30 વાગ્યા છે સાંજના તો હવે ભજીયા બનાવી નાખવી ને પેલા થોડોક મુખવાસ ખાઈ લઈ ચાલો મિત્રો હવે ભજીયા મળવી બનાવવા ચાલો મિત્રો હવે ભજીયા બનાવવાની તૈયારી કરવી કાનું કાંઈક સુધારી રહી છે હાલો કાનું તૈયારી કરો ભજીયાની બધી સુધારેલું કમ્પ્લીટ છે અને શાક હવે જોવા જાય છે ને હવે આપણે બધો મસાલો નાખવી પી લે દૂધ પી લે આપણે આ ભજીયાનો લોટ બનાવી નાખ્યો
સ્વાદ અનુસાર મીઠું નાખશું. ખારો ગોતો મરી મસાલો નાખ્યો, પાણી નાખી દી. આપણો આ ભજીયાનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને બટાકાના પહેલાં તો બનાવવાના છે અમારે પાણીચો માટે, પછી મરચાં અને કોથમીરના બનાવશું. તો વિડીયોમાં બને રહેજો મિત્રો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દીકુબેનને દવા પાવાની છે, ખાંડીને પાઈ દી. આ ભૂખ્યા પેટની દવા પીવાની છે, પીવી છે ને. હમણાં ખાંડની લઈને આવે ને પછી ખાંડીને પાઈ દી. જો આવી ખાંડની લઈને આવી છે, હાલ ખાંડી નાખ દવા. મસ્ત મજાનામાં ભજીયા બનાવી રહ્યા છે. આ પેલા પાણી ક્યુ હાટું બનાવવાના છે બટાકાના, પછી મોટે હાટું કાવા, પછી મોટે હાટું મસાલાવાળા. ઘણે ક્યું મોડા ખાય તો મોડા કરી. પછી મેથી મરચાના ભજીયા બનાવી રહ્યા છે. એમાં આ બાજુ 2-3 સડી રહ્યા છે. હમણાં દીકુબેનના દવા પાઈ દીધી, ખાધા પછી એક ટીકડી પાવાની. મારે લોટ બનાવી દીધો છે, ભજીયા મસ્ત મજાના તળાઈ ગયા છે. હવે આપણે બનાવી નાખી માનો ખંભો ઉપર એટલે. બરોબર મિત્રો, ચાલો મિત્રો, આપણા મસ્ત મજાના ભજીયા બની રહ્યા છે. એટલા બનાવ્યા, થોડાક બાકી છે, બનાવી એટલે ખાઈ લઈએ.